આજે આપણે કોલેસ્ટેરોલ વિશે ચર્ચા કરીશું. કોલેસ્ટેરોલ શું છે? કોલેસ્ટેરોલ એ આપણા શરીર દ્વારા ઉત્પાદિત ફેટી અને મીણયુક્ત પદાર્થ છે, જે દરેક પાસે અમુક પ્રમાણમાં હોય છે. સારા સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે. જોકે કેટલીક વ્યક્તિઓમાં ખૂબ કોલેસ્ટેરોલ હોઈ શકે છે અને ઉચ્ચ કોલેસ્ટેરોલ ધરાવતી વ્યક્તિઓને સ્ટ્રોક, હાર્ટ એટેક અને અન્ય બીમારીઓનું જોખમ રહેલું છે. તમારું કોલેસ્ટેરોલનું સ્તર જેટલું ઊંચું તેટલું તમારા માટે જોખમ વધારે રહેલું છે. એલડીએલ એટલે કે લો ડેન્સિટી લિપોપ્રોટીન. આને ખરાબ કોલેસ્ટેરોલ પણ કહેવાય છે. તે એટલા માટે કારણ કે તમારી ધમનીઓમાં તકતી બનાવી શકે છે, એટલે કે કોલેસ્ટેરોલને જમા કરી શકે છે, જેના લીધે હૃદયનો રોગ થઈ શકે છે. એચડીએલ એટલે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. એચડીએલ સારું કોલેસ્ટેરોલ પણ કહેવામાં આવે છે. તે એટલા માટે કારણ કે ઉચ્ચ એચડીએલ સ્તર ધરાવતા લોકોમાં હાર્ટ એટેક, સ્ટ્રોક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ ઓછું રહેલું છે. નોન એચડીએલ કોલેસ્ટેરોલ. નોન એચડીએલ કોલેસ્ટેરોલ એ તમારું કુલ કોલેસ્ટેરોલ છે, જે તમારા એચડીએલ કોલેસ્ટેરોલને બાદ કરે છે. ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડ કોલેસ્ટેરોલ નથી. તેઓ અન્ય પ્રકારની ચરબી છે, પરંતુ જ્યારે કોલેસ્ટેરોલ માપવામાં આવે છે ત્યારે તે ઘણીવાર માપવામાં આવતું હોય છે. ટ્રાયગ્લિસરાઇડ હોવાને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધે છે. કુલ કોલેસ્ટેરોલ 200 થી નીચે હોવું જોઈએ. એલડીએલ કોલેસ્ટેરોલ 130 થી નીચે હોવું જોઈએ. એચડીએલ કોલેસ્ટેરોલ 60 થી ઉપર અને નોન એચડીએલ કોલેસ્ટેરોલ 60 કરતા ઓછું હોવું જોઈએ તથા ટ્રાયગ્લિસરાઇડ 150 થી નીચે હોવું જોઈએ. કોલેસ્ટેરોલ વધારતા પરિબળો કયા કયા છે તેના વિશે ચર્ચા કરીશું. સિગારેટ, ધૂમ્રપાન, હાઈ બ્લડ પ્રેશર, વજનવાળું હોવું એટલે કે વજન આપણું વધારે હોય, નિયમિત કસરત ન કરવામાં આવે, દારૂનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે, કોલેસ્ટેરોલ ડિસઓર્ડરનો કોઈ કૌટુંબિક ઇતિહાસ હોય, એટલે કે ફેમિલીમાં કોઈને કોલેસ્ટેરોલ હોય તો આપણને પણ કોલેસ્ટેરોલ થઈ શકે છે. ઉંમર પણ એક કારણ હોઈ શકે છે, કારણ કે જેમ તમે મોટા થાવ છો તેમ તમારું એલડીએલ સ્તર વધે છે. 55 વર્ષની ઉંમર પછી પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં એલડીએલનું પ્રમાણ વધુ જોવા મળે છે. ડાયાબિટીસ, કિડની ફેલિયર અથવા હાઇપોથાઇરોઇડિઝમ જેવી પૂર્વ અસ્તિત્વમાં રહેલી તબીબી પરિસ્થિતિઓના લીધે પણ કોલેસ્ટેરોલનું લેવલ વધી શકે છે. જન્મ નિયંત્રણ ગોળી, અમુક મૂત્રવર્ધક પદાર્થો, બીટા બ્લોકર, એસ્ટ્રોજન અથવા કોર્ટિકોસ્ટેરોઇડ જેવી દવાઓ લેવામાં આવે તો પણ કોલેસ્ટેરોલનું લેવલ વધી શકે છે. હવે આપણે કોલેસ્ટેરોલને દૂર કરવા માટે કેવા ઉપાયો કરી શકાય તથા કેવો ખોરાક લઈએ તો આપણે કોલેસ્ટેરોલને કંટ્રોલમાં રાખી શકીએ તેના વિશે ચર્ચા કરીશું. હૃદય સ્વસ્થ રહે તેવો ખોરાક લેવો જોઈએ, એટલે કે ફેટી, ડેરી મિલ્ક પ્રોડક્ટ અને રેડ મીટમાં જોવા મળતી સંતૃપ્ત ચરબી ઓછી કરવી જોઈએ. કૂકીઝ, કેક જેવી બેકરી વસ્તુઓમાં જોવા મળતી ટ્રાન્સ ચરબીથી છુટકારો મેળવવો જોઈએ. સમૃદ્ધ ખોરાક ખાવો જોઈએ, એટલે કે ઓમેગા 3 ફેટી એસિડ માછલી, અખરોટ અને ફ્લેક્સ સીડ્સમાં જોવા મળે છે. ઓટમીલ, સ્પ્રાઉટ્સ, રાજમા, નાશપતી અને સફરજન જેવા દ્રાવ્ય ફાઇબર વધારવા જોઈએ. વધુ સક્રિય બનવું જોઈએ. તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી જોઈએ, એટલે કે વ્યાયામ અને અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ કરવો જોઈએ. ધૂમ્રપાન છોડવું જોઈએ. ધૂમ્રપાન છોડવાના ફાયદા ઝડપથી થાય છે. તે તમારા એચડીએલ ને સારા કોલેસ્ટ્રોલના સ્તરને સુધારે છે. વજન ગુમાવવું જોઈએ, એટલે કે તમારું જો વજન વધારે હોય તો તેને ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે વજન વધારે હોય તો શરીરમાં એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જો આ પગલાં તમારા કોલેસ્ટ્રોલને બદલવા માટે થોડું કરે છે તો પણ તે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે સુધારી શકે છે. જો કે જો તમારા ડોક્ટર તમારા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે દવા સૂચવે છે તો ઉપરાંત જીવનશૈલીમાં ફેરફાર ચાલુ રાખીને દવા નિયમિતપણે લેવામાં આવે તો આ તમારી દવાની માત્રા ઘટાડવામાં મદદ કરી શકે છે. હૃદય રોગના દર્દીઓએ કેવો ખોરાક લેવો જોઈએ તેના વિશે ચર્ચા કરી લઈએ. દરરોજ 30 મિનિટ હળવીથી મધ્યમ કસરતો કરવી જોઈએ, જેવી કે ચાલવું, દોડવું, સાયકલિંગ, તરવું વગેરે. કોલેસ્ટેરોલના 2 પ્રકાર છે, સારું કોલેસ્ટેરોલ અને ખરાબ કોલેસ્ટેરોલ. સારું કોલેસ્ટેરોલ હૃદયરોગના દર્દીઓ માટે 40 કરતાં વધારે હોવું જોઈએ અને ખરાબ કોલેસ્ટેરોલ હૃદયરોગના દર્દીઓ માટે 70 કરતાં ઓછું હોવું જોઈએ. હૃદયરોગના દર્દીઓ માટે ખાસ સારું કોલેસ્ટેરોલ વધારવા માટે સંતુલિત ખોરાક અને કસરત કરવી જરૂરી છે. ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડવા માટે ચરબીવાળા ખોરાકમાં ઓછા પ્રમાણમાં લેવા જોઈએ, જેમ કે તળેલા ખાદ્ય, ચવાણું,
પાપડ, નૂડલ્સ, અથાણા, માખણ, બિસ્કિટ, કેક, પેસ્ટ્રી અને ઠંડા પીણા. વનસ્પતિ ઘી, ખારી, નાનખટાઈ, આઈસ્ક્રીમ, ચાઇનીઝ ફૂડ, પોલિશ કરેલા ચોખા, ઈંડાનો પીળો ભાગ, લાલ માંસ અને મટન વગેરેને ઓછું લેવું જોઈએ. રોજિંદા ખોરાકમાં તેલ, ઘી, વનસ્પતિ ઘી અને મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. એ ખરાબ કોલેસ્ટેરોલને વધારે છે. દિવસમાં 4 થી 5 વાર જમવું જોઈએ. ઉપવાસ કરવો નહીં અને એક સાથે વધારે પ્રમાણમાં ખાવું ના જોઈએ. મલાઈ વગરના દૂધ અને દહીંનો ઉપયોગ કરવો જોઈએ. રોજિંદા ખોરાકમાં રેસાવાળા ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે સલાડ, સૂપ, ફણગાવેલા કઠોળ અને થૂલી વગેરે ખાવું જોઈએ. ઋતુ પ્રમાણેના બધા જ શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ. સાથે કાચા શાકભાજી અને તાજા ફળોનું સેવન વધારવું જોઈએ.